એક વખત સ્વામિનારાયણ ભગવાન સરદાર ગામથી ગોલીડા ગામમાં પધાર્યા. ગોલીડા ગામમાં સ્વામિનારાયણ ભગવાનના 4 ભાઈઓ અનન્ય આશ્રિત હતા: ભીમો, વસરામ, રાણો અને રાઘવ. એમાં જે વસરામ તે આત્માનંદ સ્વામી તરીકે ઓળખાણા, પાછળથી દીક્ષા લઈ અને આત્માનંદ સ્વામી થયા, અને રાઘવ જે પોતે દીક્ષા લઈ અને રાઘવાનંદ સ્વામી તરીકે સંપ્રદાયમાં થયા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગોલીડા ગામમાં ગયા ત્યારે આ 4 ભાઈઓની સેવાથી ભગવાન રાજી થયા અને ભગવાને 4 ભાઈઓને વરદાન માગવાનું કહ્યું. ત્યારે 4 ભાઈઓએ ભગવાનને કીધું કે મહારાજ, પૈસાની ધન દોલતની અમારે જરૂર નથી, પણ એવું કરો કે ગોલીડા ગામમાં ક્યારે પણ યમદૂતનું તેડું આવે નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાને રાજી થઈ અને એમને એ વરદાન આપ્યું. એક દિવસ 4 ભાઈઓ પોતાના ખેતરમાં ખેતી કરતા હતા. તેવા સમયમાં યમદૂતો પોતાના ગોલીડા ગામમાંથી કોઈક પાપી જીવને લઈને જતા હતા. ત્યારે 4 ભાઈઓએ દેખ્યું કે જો આ યમદૂતો આપણા ગામમાંથી આવે છે અને પાપી જીવને લઈ જાય છે, તે તો સ્વામિનારાયણ ભગવાનનું વરદાન છે કે આપણા ગામમાં યમદૂતો આવશે નહીં, છતાં લઈ જાય છે તો બરાબર કહેવાય નહીં. એટલે 4 ભાઈઓ યમદૂતને વચ્ચે આડા આવ્યા અને કહે છે કે આ જીવને તું ક્યાં લઈ જાય છે? ત્યારે યમદૂતો કહે છે કે આ જીવને અમે નરકમાં લઈ જઈએ છીએ અને નરકમાં લઈ જઈને અમે એને મારશું. ત્યારે 4 ભાઈઓએ કીધું કે આ શક્ય નથી, કારણ કે અમે સ્વામિનારાયણ ભગવાન પાસે વરદાન માગ્યું છે કે અમારા ગોલીડા ગામમાંથી તમે કોઈ પણ જીવને લઈ જઈ શકશો નહીં. ગમે એવો પામર કે પાપી હોય છતાં એને તમે લઈ જઈ શકશો નહીં. ત્યારે યમદૂતોએ એમને સામે કહ્યું કે તમે સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત છો, તમારા ઘરે અમે આવ્યા નથી, અમે કોઈ પાપી જીવને લઈ જઈએ છીએ, એ અમારો હક છે. પરંતુ 4 ભાઈઓને અને આ બંને યમદૂતો વચ્ચે બબાલચારી. એવામાં રાણા ભગત પાસે પોતાના હાથમાં મોટી લાકડી અને જબરદસ્ત હતી. એમણે જોરથી યમદૂત ઉપર પ્રહાર કર્યો. ત્યારે જે યમદૂતને મોટા દાંત હતા એમાંથી એક દાંત તૂટીને ખરી પડ્યો અને કડાકા સાથે ગામમાં અવાજ આવ્યો. અને અને 4 ભાઈઓએ બહુ મારી અને યમદૂતો પાસેથી એ પાપી જીવને છોડાવી અને યમદૂતોને ગામમાંથી ભગાડ્યા. આજ પણ એ તૂટેલો દાંત હમણાં સુધી એ તૂટેલો યમદૂતનો દાંત જુનાગઢ સ્વામિનારાયણ મંદિરે હતો, પરંતુ કોઈ ઘટના કારણે એ દાંત ખોરાઈ ગયો છે. સ્વામિનારાયણ ભગવાનનું વરદાન આજે પણ ગોલીડા ગામમાં સત્ય પડે છે.